નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ। આજે જોધપુર શાકભાજી માર્કેટમાં થયેલ લૂંટ સાથે મારામારીના બનાવ મુદ્દેની કાયદેસરની ફરિયાદ ન થવાના વિરોધમાં 3 દિવસ થવા છતાં પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી થઈ નથી રહી। પોલીસે કોર્પોરેશનની ગુલામ બની ચૂકી છે। વિડીયો ફૂટેજમાં સ્પષ્ટ દેખાઈ આવે છે કે જે મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ તેમના બોડીગાર્ડ અને મજૂર માણસો જોધપુરના શાકભાજી માર્કેટના વેપારી ભાઈઓ બહેનો સાથે કઈ રીતનું વર્તન કરી રહ્યા છે, પરંતુ પોલીસ સતત આંખ કાન કરી રહ્યું છે। આ તાનાશાહી વિરુદ્ધ લડી લેવાના મૂડમાં તમામ લારી પાથરણાવાળા ભાઈ બહેનોનું કહેવું છે કે જ્યાં સુધી ફરિયાદ લખાશે નહીં ત્યાં સુધી આંદોલનમાંથી ઊભા નહીં થઈએ। જોધપુર શાકભાજી માર્કેટને પહેલાદનગર ગાર્ડનની પાછળ શિફ્ટ કરવામાં આવ્યું છે। તે જગ્યા આમ નાગરિકો કે લોકાલિટીથી ખૂબ જ દૂર હોવાથી ત્યાં ધંધો થઈ શકતો નથી અને જે જૂનું બજાર હતું ત્યાં અહીંના પથારાવાળા લોકોએ દુકાન ભાડે રાખીને શાકભાજી વેચવાનો ધંધો રોજગાર ચાલુ કરી દીધો છે, જેથી અહીંના લોકોને અહીંયાથી દૂર શાકભાજી લેવાની જરૂર પડતી નથી। મૂળ વાત પોલિસી પર આવે છે, જેમાં સ્ટ્રીટ વેન્ડર એક્ટ લાગુ કરી ઇલેક્ટરેટ કમિટીની રચના ના થાય ત્યાં સુધી મ્યુનિસિપલ કોર્પોરેશનના 5-6 અધિકારીઓ પોતાના મનગમતા મનગળત નિયમો બનાવી આમ જ હેરાન કરે છે, જેમાં આ પ્રહલાદનગર ગાર્ડનના પાછળનું બજાર પણ આવે છે। આવી જગ્યા પર બનાવવું જ ન જોઈએ, એમ છતાં બનાવી તમામ પેટીઓ રડતા લોકોને અત્યારે રોવાનો વારો આવ્યો છે। આજે વિસ્તારના વેજલપુરના ધારાસભ્ય શ્રી અમિતભાઈ ઠાકરને મળવાનો સમય માંગ્યો, પરંતુ તેઓ 3 દિવસ માટે બહાર હોવાનું જાણવા મળેલ છે। આથી જોધપુર વિસ્તારમાં રેલી સ્વરૂપે લોકોના સપોર્ટની માંગ સાથે રેલી કરવામાં આવી।